સુરત જિલ્લાના આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ પલસાણા સુરત અને નવસારી જિલ્લા આહિર સમાજ દ્વારા યોજવામાં આવ્યો મેગા બ્લડ ડોનેશન કેમ્પ। આ કેમ્પના યોજવામાં આવ્યો હતો સુરતના પલસાણા તાલુકા ખાતે આવેલા મણિબા આહિર સમાજની વાડીમાં। ત્યારે 29 સપ્ટેમ્બર 2024ના રોજ સવારે 9 થી 3 વાગ્યા સુધી યોજવામાં આવ્યો હતો મેગા બ્લડ ડોનેશન। આપણો સંકલ્પ સૌથી વધુ રક્તદાન કરનારા આહિર સમાજના કોરોના દરમિયાન રક્તદાનની શ્રેષ્ઠ સેવા। અકસ્માતમાં સમયે આર્થિક ભારણ ન આવે પડે તે માટે દરેક રક્તદાનોએ આપવામાં આવી રહ્યા છે રક્તદાન સુરક્ષા કાર્ડ। ત્યારે આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ પલસાણા સુરત અને નવસારી જિલ્લા આહિર સમાજ દ્વારા મણિબા આહિર સમાજ વાડી પલસાણા ખાતે રક્તદાન કરી સમાજ સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જ્યારે આહિર સમાજ સાર્વજનિક ટ્રસ્ટ પલસાણા સુરત અને નવસારી જિલ્લામાં આહિર સમાજ દ્વારા રક્તદાન કરનારાઓને તમે અનેક લોકોના જીવનદાતા બનશો અને આવી જ રીતે તમે બી વારંવાર રક્તદાન કરતા રહો તેમજ કોઈક જિંદગી બચાવવામાં રહો તે માટે રક્તદાનો પાડવામાં આવી હતી શુભેચ્છા। રક્તદાન એ જ મોટું અમૂલ્ય મહાદાન સાર્થક અહીં પૂરું થતું મળી રહ્યું છે। ત્યારે આ કાર્યક્રમમાં ઇન્ડિયન રેડક્રોસ ગુજરાત રાજ્યના શાખા વાઇસ ચેરમેન ડૉક્ટર દેસાઈ અજયભાઈ, સુરત જિલ્લા આહિર સમાજ પ્રમુખ આહિર ઈશ્વરભાઈ, ઉપપ્રમુખ આહિર બાલુભાઈ, મંત્રી આહિર મોહનભાઈ ખાનચી આહિર દીપકભાઈ રહ્યા હતા ઉપસ્થિત। જ્યારે બીજી તરફ નવસારી જિલ્લાના આહિર સમાજ પ્રમુખ આહિર ભીખુભાઈ, આહિર સમાજના આગેવાન આહિર દિનેશભાઈ, મંત્રી આહિર પ્રવીણભાઈ, આરોગ્ય સમિતિના સભ્ય ડૉક્ટર આહિર રાકેશકુમાર રહ્યા હતા ઉપસ્થિત। બ્યુરો ચીફ હેતલ મિસ્ત્રી સાથે કેમેરામેન ચેતન પ્રજાપતિ, હર હંમેશ સત્યની સાથે। આજ રોજ સુરત જિલ્લા આહિર સમાજ અને નવસારી જિલ્લા આહિર સમાજના સંયુક્ત ઉપક્રમે રક્તદાન માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજ રોજ મોટી સંખ્યામાં અહીંયા લોકો રક્તદાન માટે આવી રહ્યા છે અને ગામે ગામથી બસો ભરાઈને લોકો અહીંયા રક્તદાન કરવા માટે આવી રહ્યા છે। આજ રોજ અમારું એવું અનુમાન છે 2400 જેટલું રજિસ્ટ્રેશન થયું છે, પણ 1500ની આજુબાજુ એટલે કે 1500થી 2000ની વચ્ચે રક્તદાનની બોટલોનું રક્તદાન થશે એવું અમારું અનુમાન છે। આજ રોજ 5 બ્લડ બેન્કો અહીંયા રક્તદાન માટે આવી છે અને 2000ની આસપાસ બોટલો ભરાશે એવું અમારું અનુમાન છે। જય દ્વારકાધીશ।